નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે મહાન યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજ વિશે રસપ્રદ માહિતી મેળવીશું। આ વિડીયો યુપીએસસી, જીપીએસસી, ટેટ, ટાટ જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે। વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે, વિડીયો પસંદ આવે તો લાઈક, મિત્રો સાથે શેર અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા ઐતિહાસિક અને ઉપયોગી વિડીયો મળતા રહે। હિંમત રાખીને લડતા રહો, હિંમત રાખીને લડતા રહો, હારથી ન ડરતા રહો, હારથી ન ડરતા રહો, તલવારથી નહીં મનોબળથી જંગ જીતી શકાય। છત્રપતિ શિવાજી મહારાજના સુપુત્ર મરાઠા સામ્રાજ્યના એક બહાદુર અને વિદ્વાન શાસક હતા। તેમનો જન્મ 14 મે 1657માં થયો। તેમની માતાનું નામ સહીબાઈ અને પિતાનું નામ છત્રપતિ શિવાજી મહારાજ હતું। તેમનું મૃત્યુ 11 માર્ચ 1689ના રોજ થયું હતું। સંભાજી મહારાજે શિવાજી મહારાજના પંથનું અનુસરણ કર્યું અને મરાઠા સામ્રાજ્યને આગળ વધાવ્યું હતું। તેઓ માત્ર શૂરવીર યોદ્ધા જ ન હતા, પણ ખૂબ જ વિદ્વાન અને ઉન્નત વિચારો ધરાવતા એક મહાન રાજા હતા। તેમને 8 વિવિધ ભાષાઓનું જ્ઞાન હતું। શિવાજી મહારાજના અવસાન પછી સંભાજી મહારાજે મરાઠા સામ્રાજ્યના સંચાલન અને મોગલો વિરુદ્ધ લડાઈની જવાબદારી સંભાળી। ઔરંગઝેબ સામે અનેક યુદ્ધો લડીને મરાઠાઓની શક્તિ વધારી। સંભાજી મહારાજની વિશેષતા: બહરાનપુર વિજય મેળવ્યો, જલગાંવ અને કોક્કરમાં મોગલો પર આક્રમણ કર્યા, રાજપૂત અને અન્ય રાજાઓ સાથે સંધિ કરી મોગલો સાથે મજબૂત સંઘર્ષ કર્યો। ઔરંગઝેબે સંભાજી મહારાજ અને તેમના સહયોગી કવિ કલશને પકડ્યા। ઔરંગઝેબે તેમને ઇસ્લામ સ્વીકારવા અથવા મોત સ્વીકારવા માટે કહ્યું। સંભાજી મહારાજે હિંમત ભરીને ઇસ્લામ સ્વીકારવાની ના પાડી અને મૃત્યુ સ્વીકાર્યું। 11 માર્ચ 1689ના રોજ તેમને બહુ ક્રૂરતાથી મારવામાં આવ્યા, પરંતુ તેમણે મરાઠા સ્વાભિમાન માટે શહીદી સ્વીકારી। સંભાજી મહારાજ ભય વિના લડવાના પ્રેરક ઉદાહરણ છે। તેમના બલિદાન મરાઠા સામ્રાજ્ય માટે ઉર્જાનું સ્ત્રોત બન્યું। તેમના જીવનથી આપણે સાહસ, ધીરજ અને દેશભક્તિ શીખી શકીએ છીએ। શૂરવીરો ક્યારે મરતા નથી, શૂરવીરો ક્યારે મરતા નથી, ઇતિહાસમાં અમર થઈ જાય। જે હિંમતથી જુઝમે તેઓ જીતનો પંથ અપનાવે। મિત્રો, છત્રપતિ સંભાજી મહારાજનું જીવન આપણે શૌર્ય, દેશપ્રેમ શીખવે છે। આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો। તમારા પ્રતિભાવ અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં લખશો। આજ માટે આટલું જ। ફરી મળીશું નવી રસપ્રદ માહિતી સાથે। જય હિન્દ, જય મરાઠા।